દેશની વધુ એક એરલાઇન્સ કંપની નાદારી નોંધાવા જઈ રહી છે તો વાડિયા ગ્રુપની એરલાઇન્સ ગો ફર્સ્ટે મંગળવારે એનસીએલટીમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે અને ગો ફર્સ્ટે તમામ ફ્લાઇટ આગામી 3 દિવસ કેન્સલ કરવામાં આવી છે। 3 દિવસ ફ્લાઇટ કેન્સલ અંગે ગો ફર્સ્ટ એરલાઇન્સે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને જાણ કરી છે। જોકે જે હવાઈ મુસાફરો આ 3 દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે તેમને મુશ્કેલી। ગો ફર્સ્ટ એરલાઇન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે। આવી સ્થિતિમાં ઓઇલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં સમર્થ નથી તો આમ નાણાંની અછતના કારણે ફ્યુઅલ મળતું નથી ત્યારે એરલાઇન્સે 3 દિવસ ફ્લાઇટ કેન્સલ કરવાનો મોટો નિર્ણય લીધો છે। આર્થિક સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની પ્રાટ એન્ડ વિટનીએ સપ્લાય બંધ કરી દીધું છે ત્યારે આ કારણે કંપની પાસેથી ફંડની ભારે અછત છે અને 28 વિમાન ગ્રાઉન્ડેડ થયા છે। એરલાઇન ચીફ કૌશિક ખન્નાએ મંગળવારે આ જાણકારી આપી હતી। ખન્નાએ કહ્યું હતું કે ગો ફર્સ્ટ તેના કાફલાની 25 ફ્લાઇટનું સંચાલન બંધ કરી દીધું છે તેમજ ફ્લાઇટની કુલ સંખ્યાની અડધી સંખ્યા કરી દેવાઈ છે। નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે પાર્ટીનું અધ્યક્ષપદ છોડવાની સત્તાવાર જાહેરાત કરી છે। શરદ પવારે જણાવ્યું છે કે હું ઘણા વર્ષોથી પાર્ટીના અધ્યક્ષપદની જવાબદારી સંભાળી રહ્યો હતો, હવે હું અધ્યક્ષપદથી નિવૃત્ત થવા માંગુ છું। પવારે કહ્યું કે હું ઈચ્છું છું કે હવે અન્ય કોઈ વ્યક્તિ આ જવાબદારી સંભાળે। છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપી પાર્ટીમાં ભંગાણ હોવાની અટકણો પણ વહેતી થઈ હતી તો મહારાષ્ટ્રના રાજકારણમાં એવી પણ અટકણો ચાલતી હતી કે અજીત પવાર એનસીપી સાથે છેડો ફાડીને અન્ય કોઈ રાજકીય નિર્ણય લેશે। જો કે અજીત પવારે આ મુદ્દે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે હું અંતિમ ક્ષણ સુધી પાર્ટીમાં રહીશ। તો એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે ત્યારે આ મુદ્દે વાતચીત કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલે જણાવ્યું હતું કે શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કેમ કરી એ જાણવું મુશ્કેલ છે। તેમણે વધુમાં કહ્યું કે શરદ પવાર સાથે જ્યારે મુલાકાત થશે ત્યારે આ મુદ્દે તેમની સાથે વાત કરીશ। પટોલેએ કહ્યું કે મને લાગતું હતું કે શરદ પવાર અંતિમ શ્વાસ સુધી રાજનૈતિક જીવનમાં રહેશે। અમે આશા વ્યક્ત કરીએ છીએ કે એનસીપીના નવા અધ્યક્ષ महाविकास आघाड़ी साथे રહેશે। शरद पवार जी हमें लगते थे कि आखिरी सांस तक वो सामाजिक और राजकीय जीवन में रहेंगे और हमेशा एक विचारधारा के साथ लड़ते रहेंगे, ऐसा ही हमें लगता था। लेकिन आज उन्हें किस वजह से इस्तीफा दिया ये बताना मुश्किल है, लेकिन इसमें एमयूए को कोई फर्क नहीं पड़ेगा। जो भी राष्ट्रवादी के जो उनके पार्टी के अंतर्गत जो भी डिसाइड होगा उसके अंतर्गत जो भी अध्यक्ष बनेंगे वो एमयूए के साथ रहेंगे, ये हमारी उम्मीद है। તો એનસીપી અધ્યક્ષ શરદ પવારે પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે અજીત પવારે આ મુદ્દે વાતચીત કરતા જણાવ્યું છે કે અમે શરદ પવારને જણાવ્યું છે કે તેમના નિર્ણયથી પાર્ટીના કાર્યકર્તા નાખુશ છે। અમે તેમને જણાવ્યું કે પાર્ટીના કાર્યકર્તા અને નેતા તેમને અધ્યક્ષ તરીકે જોવા માંગે છે। અજીત પવારે જણાવ્યું કે આ રજૂઆત બાદ શરદ પવારે કહ્યું કે તેઓ પોતાના નિર્ણય પર ફરીવાર વિચારણા કરશે અને લગભગ 2 થી 3 દિવસના સમય બાદ પોતાની વાત કહેશે। आएगा ऐसा मुझे लगा नहीं, लेकिन अभी वो सब मैंने देखा है, इसीलिए 2-3 दिन लेकिन रुकना चाहिए, उनको फुर्सत देनी चाहिए, उनको वक्त देना चाहिए। उसके बाद वो सबका सुनकर ठीक तरह से डिसीजन देंगे। તો એનસીપી પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે। શરદ પવારે કહ્યું છે કે પાર્ટીના અધ્યક્ષ તરીકે ઘણા લાંબા સમય સુધી આ જવાબદારી સંભાળી છે અને અન્ય કોઈ વ્યક્તિ પાર્ટીનું અધ્યક્ષ બને ત્યારે તેમની પાર્ટીના નેતા જયંત પાટીલે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તા શરદ પવારના નિર્ણય સાથે સહમત નથી। તેમણે કહ્યું કે શરદ પવાર આ નિર્ણયને બદલે તેના માટે અમે પ્રયાસ કરીશું। તો શરદ પવાર અને એનસીપીના આ નામ એકબીજા સાથે જોડાયેલા છે। જયંત પાટીલે કહ્યું કે તેમણે ઉંમરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, પરંતુ શરદ પવાર જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી એનસીપીના અધ્યક્ષ રહેશે અને અમારો નિર્ણય છે। कार्यकर्ता के सामने रखा है, इसके खिलाफ महाराष्ट्र के और देश के कार्यकर्ता इसके साथ सहमत नहीं है। इस फैसले को किसी भी हालत में चेंज करना जरूरी रहेगा। राष्ट्रवादी कांग्रेस पार्टी यानी शरद पवार ये नाम एक साथ में जुड़ा हुआ है और हम सभी कार्यकर्ताओं ने ये डिसीजन लिया है
पवार साहब जब तक के लिए राजी नहीं होते तब तक के लिए हम उनका मन परिवर्तन करने का काम करने वाले हैं। તો કર્ણાટકમાં જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। પીએમ મોદીએ કહ્યું છે કે કર્ણાટકના લોકોએ કોંગ્રેસનો ઇતિહાસ અને તેના વિચાર ક્યારેય ભૂલવા ન જોઈએ। કોંગ્રેસનો ઇતિહાસ આતંક અને આતંકવાદીઓના તુષ્ટીકરણનું છે। પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું હતું ત્યારે કોંગ્રેસના સૌથી મોટા નેતાના આંખમાં આંસુ આવી ગયા હતા। જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે સેનાના समर्थ पर सवाल उठाव्या हता। त्यारे वडाप्रधान मोदी आरोप लगाव्या छे के तमे कर्नाटकमां जोयुं हशे कि कांग्रेस केवी रीते आतंकने प्रोत्साहन आपे छे। भाजपे तुष्टीकरणनो खेल बंद कर्यो छे। कर्नाटकमां जाहेर सभाने संबोधन दरमियान वडाप्रधान मोदीए कांग्रेस पर आकरा प्रहार कर्या छे। पीएम मोदीए कह्युं छे के आजकाल कांग्रेस कर्नाटकमां घणा प्रकारनी गेरंटीनुं बंडल लईने बेसी गई छे। तो वडाप्रधान मोदीए કહ્યું છે કે જે પાર્ટી દેશવાસીઓનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે તેના અસ્તિત્વ પર સંકટ છે એ ગેરંટીના નામે માત્ર જૂઠાણું જ ફેલાવી શકે છે। તો પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું ટ્રેક રેકોર્ડ ગેરંટી પૂરી કરવાનું નહીં પરંતુ ગરીબોને લૂંટવાનું છે। કોંગ્રેસે ગરીબી હટાવવાની ગેરંટી આપી હતી પરંતુ તેના શાસનમાં ગરીબી ઘટી નથી। કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે 10મી મેના રોજ મતદાન કરવામાં આવશે ત્યારે 13મી મેના રોજ મતગણતરી હાથ ધરાશે। यहाँ कर्नाटका में ढेर सारी गारंटियों का बंडल लेकर के बैठ गई है। जो पार्टी देशवासियों का विश्वास खो चुकी हो, जिसके खुद के अस्तित्व पर संकट हो, वो गारंटी के नाम पर सिर्फ और सिर्फ झूठ ही बोल सकती है। તો કર્ણાટકના વિજયનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હું આજે હનુમાનજીની પવિત્ર ભૂમિ પર આવ્યો છું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં જય બજરંગબલી બોલનારા લોકોને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો। પીએમ મોદીએ કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે અગાઉ કોંગ્રેસ પાર્ટીને ભગવાન રામથી તકલીફ થઈ હતી પરંતુ હવે જય બજરંગબલી બોલનારાથી પણ તકલીફ થઈ રહી છે। તેમણે વધુમાં કહ્યું કે ભાજપે કર્ણાટકને નંબર 1 રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે। કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોમાં પીએફઆઈ અને બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે। કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન કરવામાં આવશે। देश का दुर्भाग्य है कि कांग्रेस पार्टी को प्रभु श्री राम से भी तकलीफ होती थी और अब जय बजरंग बली बोलने वालों से भी तकलीफ हो रही है। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે મૈસૂરની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં તેમણે સિદ્ધારમૈયા સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે જો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની તો પીએફઆઈ પરનો પ્રતિબંધ હટી જશે। કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકને કેન્દ્રનું એટીએમ મશીન બનાવી રાખ્યું છે। સિદ્ધારમૈયાએ પોતાના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કર્યું નથી। સિદ્ધારમૈયા કહે છે કે લિંગાયત સમાજે ભ્રષ્ટાચાર કર્યો છે। મારે સિદ્ધારમૈયાને પૂછવું છે કે તમારે દર વખતે સીટો કેમ બદલવી પડે છે। સિદ્ધારમૈયાએ કહ્યું કે કાર્યકાળ દરમિયાન કર્ણાટકમાં વિકાસ પણ થયો નથી। अगर कांग्रेस पार्टी आई, ये सिद्धरामैया जी जीते तो पीएफआई पर से बैन हटा लेंगे। मेरी बात याद रखना। सिद्धरामैया जी, आपके समय में जो भ्रष्टाचार हुआ वो समग्र भारत में सबसे ज्यादा भ्रष्टाचार करने वाली सरकार सिद्धरामैया सरकार। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે પ્રયાગરાજની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં તેમણે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારે સબકા સાથ સબકા વિકાસના ભાવ સાથે કામ કર્યું છે। અમે ક્યારેય પણ જાતિ, ધર્મ, મજહબ, જ્ઞાન આધારે કોઈના સાથે ભેદભાવ નથી કર્યો। અમે ક્યારેય तुष्टीकरणને પ્રોત્સાહન નથી આપ્યું। हमने तो
सबका साथ और सबके विकास के भाव के साथ काम किया। हमने कब जाति के नाम पर किसी को, मत और मजहब के आधार पर किसी के साथ भेदभाव किया? लेकिन हमने तो तुष्टीकरण को कभी प्रोत्साहित नहीं किया। जो तुष्टीकरण को प्रोत्साहित करते थे वही भेदभाव भी करते थे, वही बंटवारा भी करते थे, वही विभाजन भी करते थे। કર્ણાટકમાં આગામી 10 મેના રોજ ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। વડાપ્રધાન મોદીએ મંગળવારે ક્લબુર્ગીના રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવવાનો પણ દાવો કર્યો હતો। કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો। કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રમાં ઘણા મોટા વાયદા કરવામાં આવ્યા છે, તો આ સાથે સમાજમાં દ્વેષ અને દુશ્મનાવટ ફેલાવનારા આરોપસર પીએફઆઈ અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પણ ચૂંટણી ઢંઢેરામાં રજૂ કર્યો છે। કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે દેશનો બંધારણ અને કાયદો પવિત્ર છે અને પીએફઆઈ બજરંગ દળ જેવા સંગઠનોને તેનું ઉલ્લંઘન કરી નહીં શકે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો પ્રદેશમાં અમારી સરકાર બનશે તો અમે કાયદાને આધીન રહીને આવા સંગઠન પર પ્રતિબંધ મૂકીશું। તો આ સાથે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ગૃહજ્યોતિ સ્કીમ હેઠળ કર્ણાટકના તમામ ઘરોમાં 200 યુનિટ મફત વીજળી આપવાની પણ જાહેરાત કરી છે। I want to make Karnataka a global Karnataka. A Karnataka with a peace, Karnataka with a progress, Karnataka with a positive approach. So you have 75% reservation issue. All section of the society will be covered with us. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે પીએફઆઈ અને બજરંગ દળ જેવા સંગઠન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે। કોંગ્રેસના મેનિફેસ્ટો પર વાત કરતા વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર સુરેન્દ્ર જૈને જણાવ્યું કે કોંગ્રેસે રાષ્ટ્રભક્ત સંગઠન બજરંગ દળની સરખામણી રાષ્ટ્ર વિરોધી આતંકવાદી સંગઠન પીએફઆઈ સાથે કરી છે અને ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે। સુરેન્દ્ર જૈને કહ્યું કે બજરંગ દળનો એક કાર્યકર સમાજ અને દેશ માટે સમર્પિત છે અને પીએફઆઈની પ્રવૃત્તિ સમગ્ર વિશ્વ જાણે છે। તેમણે કહ્યું કે દેશના લોકો આનો સ્વીકાર કરશે નહીં। અમે રાજકારણમાં પડતા નથી, પરંતુ લોકતાંત્રિક રીતે તેનો જવાબ આપીશું। के लिए अपना मैनिफेस्टो जारी करते समय जिस प्रकार एक प्रखर राष्ट्रभक्त संगठन बजरंग दल की तुलना एक कुख्यात राष्ट्र विरोधी आतंकवादी और प्रतिबंधित संगठन पीएफआई के साथ की है, वह बहुत दुर्भाग्यपूर्ण है। बजरंग दल का एक एक कार्यकर्ता देश के लिए, समाज के लिए समर्पित है और पीएफआई की गतिविधियों से पूरी दुनिया परिचित है। કર્ણાટક વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશની ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે। મેનિફેસ્ટોમાં કોંગ્રેસે પીએફઆઈ અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે। જો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે જુબાની જંગ શરૂ થઈ છે। તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે ભાજપે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે, એટલા માટે કોંગ્રેસ મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ કર્ણાટકમાં મુસ્લિમ રિઝર્વેશન ફરીવાર લાગુ કરવાની વાત કરી રહી છે। હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે કોંગ્રેસ ગૌ હત્યાના કાયદાને સમાપ્ત કરવા માંગે છે। ત્યારે તેમણે કહ્યું કે જો जिन्ना પણ જીવિત હોત તો આવું મેનિફેસ્ટો જાહેર ન કર્યું હોત। कांग्रेस बोल रहे कि गो हत्या का विरोधी कानून को, गो हत्या विरोधी कानून को मैं दोबारा गो हत्या को रेगुलराइज कर दूंगा। कांग्रेस बोल रहा है कि एंटी कन्वर्शन बिल जो हुआ है उसको खत्म करूंगा। आज जो कांग्रेस का मैनिफेस्टो है ये कंप्लीट मुस्लिम फंडामेंटलिस्ट मैनिफेस्टो है। जिन्ना भी जिंदा होता था तो ऐसा मैनिफेस्टो कभी नहीं देता था, मेरा विश्वास है। लेकिन आज आप जिन्ना से भी नीचे चला गया।
તો કર્ણાટકમાં ભાજપના મેનિફેસ્ટો વિશે વાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી દેશમાં લોકોને સમાન અધિકાર મળશે. તેમણે કહ્યું કે કર્ણાટક ભાજપ દ્વારા કરાયેલી જાહેરાતનું હું પ્રશંસા કરું છું. હિમંતા શર્માએ કહ્યું કે દેશમાં રાષ્ટ્રવ્યાપી એનઆરસી લાગુ કરવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે દેશની સ્વતંત્રતાને લગભગ 75 વર્ષ થઈ ગયા છે અને અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારત પાસે પોતાનું નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ નથી. તેમણે કહ્યું કે આધાર કાર્ડથી નાગરિકોનો પુરાવા નથી. કર્ણાટકમાં 10મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે, જ્યારે 13મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે. Announcement or commitment to implement uniform civil code in this country will go a long way to ensure gender justice and also to ensure equal rights to the Muslim women. This was long overdue. Karnataka BJP has made a very, very bold commitments. મોદી સરનેમને લઈને બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને હાલ કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે ઓર્ડર સુરક્ષિત રાખતા વેકેશન બાદ ઓર્ડર આવી શકે છે. તો મંગળવારે કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી. તો બીજી તરફ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીનું પણ જુદા જુદા કેસના ચુકાદા ટાંકીને દલીલો કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે વડાપ્રધાનની અટક મોદી છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે. તેમણે આ ફરિયાદ કે કેસનો કોન્સેપ્ટ નથી. મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાઈપર સેન્સિટિવ વ્યક્તિ જ થઈ છે. તો દિલ્હી લીકર પોલિસી કેસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. લીકર પોલિસી કેસમાં હવે રાજ્યસભા સાંસદ સંજય સિંહનું નામ પણ સામે આવ્યું છે. ઈડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે અરુણ પિલ્લઈને સહયોગી અભિષેક બોયનાપલ્લી, વિજય નાયર, સમીર મહેન્દ્ર, અરુણ અને તેના સહયોગી જૂથની દિલ્હી દારૂની નીતિમાં રોકાણ કરવા માટે આતુર હતા, કારણ કે આ જૂથ પાસે રૂપિયા અને રાજકીય ઓળખ તેમજ અરવિંદ કેજરીવાલ સાથે મિત્રતા હતી. આ જૂથ શરૂઆતમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહને મળ્યા હતા. ત્યારબાદ તેઓ એક પાર્ટીમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની કોઈ પણ ફરિયાદમાં આરોપી કે શંકાસ્પદ તરીકે મારું નામ નથી. એટલું જ નહીં, સાક્ષી તરીકે પણ મારું નામ ક્યાંય નથી. તેમણે કહ્યું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે દિલ્હી લીકર પોલિસી કેસમાં મારું નામ સામેલ નથી. कि सुबह से जो भी न्यूज रिपोर्ट्स और रिपोर्टिंग न्यूज चैनल्स के माध्यम से, वेबसाइट्स के माध्यम से या अखबारों के माध्यम से की जा रही है, वो सरासर गलत है, फैब्रिकेटेड है, फॉल्स है, मेलिशियस है और मैं कहूं यहां तक मोटिवेटेड है. फैक्चुअली रॉन्ग और इनकरेक्ट खबर दिखाई जा रही है. मैं साफ करना चाहता हूं कि मेरा नाम इन्फोर्समेंट डायरेक्टरेट की किसी भी कंप्लेंट में एक अक्यूज्ड के तौर पर या एक सस्पेक्ट के तौर पर कहीं नहीं है. अक्यूज्ड और सस्पेक्ट तो छोड़ दीजिए, बतौर विटनेस भी मेरा नाम कहीं नहीं है. लेकिन पूरे देश भर में सुबह से प्रचार किया जा रहा है न्यूज चैनल्स के माध्यम से कि न जाने मुझे अभियुक्त के तौर पे, अक्यूज्ड के तौर पर चार्जशीट में इन्फोर्समेंट डायरेक्टरेट ने मेरा नाम शामिल कर कोर्ट में दायर किया गया. ये सरासर गलत है और मैं एक स्टेटमेंट पढ़ के पहले अपनी बात स्पष्ट तौर पे आपके सामने रखना चाहूंगा, उसके बाद इसके राजनीतिक पहलू पे विस्तार से चर्चा करेंगे. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જમીન માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ખુલાસો થયો છે કે અતીક અહેમદનું પહેલી ગોળીએ જ મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ અતીક અને અશરફ પર કુલ 13 બુલેટ ફાયર કરી હતી, જેમાં અતીકને 8 અને અશરફને 5 ગોળી વાગી હતી. પરંતુ પહેલી ગોળી બંને ભાઈઓ માટે ઘાતક બની.
તો અતીકને પહેલી ગોળી માથાની બરોબર વચ્ચે, જ્યારે અશરફને માથાની પાસે ગોળી વાગી હતી તો પહેલી ગોળીમાં જ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું. તો બંનેના પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ આ નિવેદન આપ્યું છે. અતીક અને અશરફની હત્યા લવલેશ તિવારી અને સનીસિંહ અને મૌર્યની પોલીસે ધરપકડ કરી છે. તો તપાસ ટીમ સમક્ષ તેઓ પણ નવા ખુલાસાઓ કરી રહ્યા છે. મૃત્યુદંડની સજા ફાંસી નહીં પરંતુ અન્ય કોઈ રીતે આપવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે નિષ્ણાંતોની કમિટીનું ગઠન કરવા મુદ્દે વિચારણા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતની નોંધ લીધી છે. કેન્દ્ર સરકાર વતી એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત નિષ્ણાંતોની પેનલ માટે નામ નક્કી કરવાની પ્રક્રિયા પણ વિચારણા ચાલી રહી છે અને થોડા સમય પછી આ મુદ્દે જવાબ આપશે. તો સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2017માં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ફાંસી સિવાય દુખાવો ઓછો થાય એ રીતે મૃત્યુદંડની સજા ફટકારવાની માંગ કરી હતી. એનઆઈએ ટેરર ફંડિંગ મામલે મંગળવારે કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તો પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગર, અવંતીપોરા, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં લગભગ 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. એનઆઈએ શ્રીનગરના સોજેત વિસ્તારમાંથી પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિની ઓળખ ઇશાક અહેમદ ભટ્ટ તરીકે થઈ છે. શંકાસ્પદના પિતા મોહમ્મદ રમઝાન ભટ્ટે જણાવ્યું, એનઆઈએની ટીમ ઇશાકને પૂછપરછ માટે સાથે લઈ ગઈ. અમારો કોઈ પણ આતંકવાદી જૂથ કે પથ્થરમારાની ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. ઇશાકના ભાઈ બિલાલ ભટ્ટે જણાવ્યું કે ઇશાક ભણેલો નથી અને બારી લગાવવાનું કામ કરે છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશક બુધવારે કેદારનાથ યાત્રાને સ્થગિત કરવાનો આદેશ કર્યો, જેથી ઋષિકેશ શ્રીનગરથી યાત્રાને રોકી દેવામાં આવી. પોલીસ મહાનિર્દેશકે ખરાબ હવામાનને જોતા મુસાફરોને સહયોગ કરવાની અપીલ કરી છે. હવામાન વિભાગે 2 અને 3 મેના રોજ એલર્ટ જાહેર કર્યું હતું, ત્યારે આવી પરિસ્થિતિમાં બુધવારે કેદારનાથમાં રોકાવું શક્ય નથી. તમામ મુસાફરોને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકવામાં આવ્યા હોવાની પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું છે. તો યાત્રીઓને સહકારની અપીલ કરતા ડીજીપીએ કહ્યું છે કે તેઓ હાલ ઋષિકેશ પહોંચવાની યોજના પણ ન બનાવે. સાથે જ શ્રીનગર, રુદ્રપ્રયાગ સુધી રોકાયેલા મુસાફરોએ પણ 4 મે સુધી કેદારનાથ જવાનું વિચારવું ન જોઈએ. जारी है और मौसम बहुत ही प्रतिकूल हो चुका है. हमने आज यात्रा को पूरी तरह से रोक दिया है. ऋषिकेश से, श्रीनगर से, फाटा से, गोरीकुंड से, और जो यात्री कल आए थे वो भी अधिकांश कल निकाल दिए थे. कुछ लोग बचे थे 500-700, वो आज सुबह प्रस्थान कर रहे हैं वापस. और यहाँ मौसम को देखते हुए ऐसी कंडीशन नहीं है कि यहाँ पे तीर्थयात्री रुक पाए. अब कल के लिए मैं देशवासियों से अनुरोध करूंगा कि कल के लिए भी हमारे एडवाइजरी का इंतजार, क्योंकि आज दिन भर भारी बर्फबारी होने की जो है ऑलरेडी उसकी भविष्यवाणी है. ऐसे में जो है कल के लिए भी यात्रा शुरू करने से पहले हमारे यहाँ की एडवाइजरी का इंतजार करें कि ऋषिकेश से ऊपर कल आना है या नहीं आना है. हम आज शाम तक आपको एडवाइजरी जरूर भेजेंगे.